કેમ છો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મિક્સ પ્લેટ. આજે હું ફરી પાછી એક સરસ મજાની વાનગી લઈને આવી છું જે એકદમ ઇઝી રેસીપી છે અને ઉપવાસમાં ચાલે એવી છે. તો ફરાળી હાંડવો લઈને આવી છું. એકદમ આસાન રીતે બની જાય એવી રેસીપી છે, તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો. તો એના માટે જે વસ્તુ લઈએ આપણે લેવા માંડીએ. તો સૌથી પહેલાં મેં એમને સામો લીધો છે. એ સામાને આપણે દહીં નાખીને થોડીવાર રહેવા દઈશું. દહીં 2 થી 3 ચમચી લેવાનું છે. તો એ દહીં નાખીને થોડું પાણી એડ કરીને આપણે એને 2 કલાક જેવું પલાળીશું, જેથી સામું છે એ દહીંમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે આપણો હાંડવો સોફ્ટ બને તો હવે એને ઢાંકીને રહેવા દેવાનું આપણે. તો 2 કલાક રહેવા દેવાનું. ઓછામાં ઓછું તો મેં 2 કલાક રહેવા દીધું હતું. હવે બીજી બધી વસ્તુઓ પણ આપણે અંદર એડ કરી દઈએ, જેથી આપણો હાંડવો બહુ સરસ બને. તો આ ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો છે, ક્રશ કરેલા છે તે, અને ધનહર બ્રાન્ડનો છે સિંગોડાનો લોટ જે હું વાપરું છું. તો મેં એ પણ લીધો છે સિંગોડાનો લોટ. હવે આપણે એ અંદર નાખી દઈએ અને સરખી રીતે હલાવી નાખવાની બધી વસ્તુઓ. તો એ નાખીને પછી હવે અમે લઈએ છીએ આમાં ગાયછાપ રાજગરાનો લોટ મેં લીધો છે, તો એ પણ અંદર આપણે નાખી દઈએ. એ બધું તમે વધતું ઓછું તમારી રીતે કરી શકો છો, એટલા માટે કે તો પણ બનશે તો ખૂબ જ સરસ. આ ખમણેલી દૂધી મેં લીધી છે એ અંદર નાખી દઈએ. આ લીલા મરચાંના ઝીણા ઝીણા ટુકડા અંદર લીધા છે જે ટેસ્ટ માટે સારા છે. તો એ પ્રમાણે આ થોડું સોડા નાખ્યો છે જેથી સોડો સોફ્ટ થાય. આ ધાણા નાખ્યા છે. એ બધું આપણી રીતે આપણે વધઘટ કરી શકીએ. આ હળદર થોડી લીધી છે, આ મીઠું નાખ્યું છે, એ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈને હવે સરસ મિક્સ કરી દો. પાણી થોડું જ હવે લેવાનું છે, કારણ કે આપણે બહુ પતલું બેટર નથી કરવાનું, નહીંતર હાંડવો સારો નહીં બને. આ ટાઈપનું જાડું બેટર રાખવાનું છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો આપણે હાંડવો બનાવવા માટેનું પેન લઈ લઈએ. આ એકદમ એમાં હાંડવાના ઢોકળિયાની જરૂર નથી, પેનમાં પણ સરસ થઈ જાય છે. તો તેલ મૂક્યું ને એમાં તલ નાખી દઈએ. તલ હોવા જ જોઈએ હાંડવામાં, તો જ સરસ લાગે. તો આપણે જે બેટર તૈયાર કર્યું હતું એ પાથરી દઈએ. બહુ જાડું પણ નહીં, બહુ પતલું પણ નહીં, એવું બેટર આપણે રાખવાનું છે હાંડવા માટેનું. અને એટલું જ આપણે હાંડવો એમાં પાથરવાનો છે. બહુ જાડો નથી પાથરવાનો, થોડો પતલો રાખવાનો છે કે જે તરત થઈ જાય અને સરસ બને. તો આપણે ઉપર પાછા તલ અંદર છાંટી દઈશું, જેથી હાંડવામાં સરસ લાગે. બંને બાજુ તલનો ટેસ્ટ આવે એટલા માટે. હવે થોડું આપણે ઉપર પાછું તેલ નાખી દઈશું, થોડું, જેથી આપણે હમણાં એક સાઈડ પલટાવીશું ને એટલે બીજી સાઈડ પણ સરસ થઈ જાય એટલા માટે. તો આપણો હાંડવો હવે આપણે હમણાં જ થઈ જશે. તો આપણે ઢાંકી દઈએ થોડી વાર માટે. મીડિયમ ફ્લેમ પર રાખવાનો છે. તો આ થઈ ગયો છે, જો તમે. તો આપણે એને પલટાવી દઈએ. એકદમ આસાનીથી પલટી જશે. જો કેટલો સરસ કલર આવ્યો છે, એટલે મતલબ આપણો હાંડવો થઈ ગયો છે એક સાઈડથી. તો બીજી સાઈડ ફરી બનાવી લઈએ. તો આપણે ઢાંકી દીધું છે. તો હમણાં એ પણ થઈ જશે. તો જો આ બંને સાઈડથી આપણો હાંડવો બહુ જ સરસ થઈ ગયો છે, જે તમે જોઈ શકો છો. બંને બાજુ સેમ ક્રિસ્પી, આજુબાજુથી બંને બાજુથી ક્રિસ્પી અને વચ્ચેથી સોફ્ટ. એટલું સરસ આપણો આ હાંડવો બને છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને ફરાળી ડીશમાં તમને ઘણા ઓપ્શન મળે, એટલા માટે એક આ ઓપ્શન પણ છે. તો થેન્ક યુ.